હે ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ છે 158મો દિવસ અને અત્યારે આપણે થઈ ગયા છીએ રેડી અને ગાડી પણ થઈ ગઈ છે રેડી જવા માટે. તો મિત્રો બ્લોગમાં બને ખૂબ મજા આવશે. તો મિત્રો ગાડી લઈને નીકળી ગયા છે ને અત્યારે બગોદરા પહોંચવા છે અને ગાડી આપણા બનેવી ચલાવવા છે. તો અત્યારે આપણા રોકાણા છે ફેદરા, કારણ કે ગાડીની અંદર ગેસ અહીંયા ફૂલ કરાવીશું અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો ચલો ફટાફટ ગેસ ફૂલ કરાવી લઈએ ગાડીની અંદર. તો ગાડીની અંદર તો ગેસ આપણે ફૂલ કરાવી નાખ્યો છે અને હવે નીકળી ગયા છે ગળધરા જવા માટે, કારણ કે રાતે નીકળ્યા હતા એટલે સવાર સુધીમાં પહોંચી જઈશું. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ ધંધુકા અને આ છે ધંધુકાનો રેલવે ફાટક. અને મિત્રો વિડીયો આપણો ફાસ્ટ ફોરવર્ડની અંદર કર્યું છે. જો ફાસ્ટ ફોરવર્ડ નહીં કર્યું તો 1 થી 2 કલાકનો વ્લોગ બની જશે. તો વ્લોગને આપણે ફાસ્ટ ફોરવર્ડમાં કરી નાખશું. તો અત્યારે રોકાણા હતા આપણે વલભીપુર ચા પીવા માટે અને આ છે આપણા બની. તો ચલો ફટાફટ ચા પી લઈએ. તો મિત્રો અત્યારે આપણે રોકાણા હતા વલભીપુર અને અહીંયા ચા પીધી અને હવે રૂટ કન્ટિન્યુ કર્યો છે. તો હવે અહીંયાથી 129 જેવું બાકી છે. તો અત્યારે 5:50 થઈ છે, 6 ખાલી 10 બાકી છે અને ગાડી આપણી ચાલુ જ છે કન્ટિન્યુ. મિત્રો અત્યારે બોર્ડ આવ્યું છે ગળધરા જવા માટેનું. તો અહીંયાથી કંઈક 4.5 કિલોમીટર જેવું છે. તો મિત્રો આ છે ખોડિયાર ડેમ. તો અત્યારે તો ચોમાસાના લીધે આખો ભર્યો છે ડેમ. હવે હું તમને પૂર ઉપરથી પણ બતાવું કે કેટલું પાણી છે અંદર. તો મિત્રો તમે ખાલી ચેક કરો કે આખો ડેમ ભર્યો છે, જાણે એમ કે દરિયો છે એવું લાગે. અને અહીંયા છે ખોડિયારમાંનું મંદિર, તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. મિત્રો અત્યારે સવારના 7:30 વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ ગળધરા. તો આ છે ગેટ અને આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા માટે. તો મિત્રો હવે આપણે જઈશું નીચે જે મંદિર છે ત્યાં દર્શન કરવા માટે અને
ત્યાં પાણી છોડું છું એના લીધે બહુ બગાડ થયું, તમને બતાવું. તો આ છે ડેમ. તો મિત્રો હવે તમને હું બતાવીશ કે પાણી છોડવાથી કેટલો બગાડ થયો અંદર. તો મિત્રો ડેમનું પાણી આવ્યું હતું, તો તેના લીધે આ બધા તે થાંભલા છે એ વળી ગયા છે. તો મિત્રો નીચે આપણા મંદિર છે ત્યાં પણ દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ગાડી તરફ અને પછી જવાનું છે આપણે ભાવનગર. તો આ બધું પાણીથી બગાડ કરેલું છે પણ મંદિરને ટચ પણ નથી થયું. મિત્રો અત્યારે આપણે પાણીનો જગ લઈને પાણી ભરવા જોઈએ છીએ, કારણ કે ગાડી માટે પાણી જોયું પીવા. તો ચાલો જગ ભરી આવીએ પાણીનો. તો ગળ ધરાતો આપણે દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છીએ રાજપરા ભાવનગર જવા માટે. તો ત્યાં પણ આપણે ખોડિયારમાંના મંદિરે જવાનું છે દર્શન કરવા માટે. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો અને ફૂલ મજા આવશે તમને. અને જો મારી ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 ને આપણે પહોંચી જશે ભાવનગર. તો આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે પાર્કિંગમાં અને આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. તો ચલો આપણે બેગ લઈ લઈએ. મિત્રો તમને પણ દર્શન કરાવું, બ્લોગમાં બની રહ્યો. તો મિત્રો અત્યારે આપણે જોઈશું મંદિરે. પપ્પાની બધી ગયું છે આગળ, આપણે હતા પાછળ. તો મિત્રો આજે બુધવાર છે એના લીધે ટ્રાફિક બહુ ઓછું છે. જો કદાચ ડ્રાઈવર હોત તો ફૂલ ટ્રાફિક જોવા મળે. તો ચલો ટ્રાફિક ઓછું છે એટલે આપણે શાંતિથી દર્શન કરીશું. તો મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર રાજપરા. હવે આપણે પહેલાં જઈશું તાતણીયા ઘરો છે ત્યાં પહેલાં હાથ ધોઈને પહોંચીશું, પછી મંદિરની અંદર દર્શન કરવા જઈશું. તો મિત્રો નીચે ખોડિયારમાંનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરી લીધા છે અને અહીંયા બીજું પણ ઉપર એક મંદિર છે, હવે ત્યાં પણ આપણે દર્શન કરશું.
મિત્રો અહીંયા ઉપર જે મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લીધા છે અને આ છે તાતણીયો તળાવ. તો મિત્રો દર્શન કરીને હવે આપણે જઈશું પ્રસાદી કરવા માટે. તો અહીંયા પ્રસાદીનું ચાલુ જ છે. તો ચલો પ્રસાદી કરવાને પછી જઈશું બજારમાં આપણે. મિત્રો ભાવનગર આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને ગયા હતા પછી પાણી ભરવા. અને હવે જોઈશું આપણે ગાડી પડી ત્યાં. તો મિત્રો હવે જોઈશું આપણે રોહિશાળા દર્શન કરવા માટે અને પછી ત્યાંથી જઈશું સાળંગપુર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે રોહિશાળા ખોડિયારમાંની જન્મભૂમિ છે ત્યાં. તો આપણે અહીંયા પણ દર્શન કરીશું અને આશ્રમ મહાદેવ મંદિર. તો પહેલાં અહીંયા દર્શન કરીને પછી આગળ જઈશું દર્શન કરવા માટે. No. તો મિત્રો રોહિશાળા તો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ સાળંગપુર. તો અહીંયા આપણે ગાડીની અંદર ગેસ ફૂલ કરવા માટે રોકાણા છે. તો ચાલો ગાડીની અંદર ગેસ નખાઈ દઈએ અને પછી અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરીએ. તો આ છે સાળંગપુર જવાનું બોર્ડ. 14 કિલોમીટર બાકી છે. અત્યારે 6 વાગો આવ્યા છે અને આપણે આવી ગયા છે સાળંગપુર હનુમાનજીના મંદિરે. અને વચ્ચે વરસાદ ભેળો થઈ ગયો હતો એટલે થોડુંક લેટ થઈ ગયું. પછી ગાડીને કાગે બાંધે રોકાણા હતા. તો તમને બતાવું હનુમાનજીનું મંદિર. તો મિત્રો અહીંયા સાળંગપુર પણ ટ્રાફિક આજે ઓછું જ છે. તો આપણે ફટાફટ અંદર જઈને દર્શન કરીશું હનુમાન દાદાના અને પ્રાર્થના કરીશું કે આપણા બ્લોગની અંદર ઘણો બધો સુધારો થાય અને આપણી ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈએ.
તો મિત્રો મેં તો હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લેજો. અને મિત્રો અત્યારે અહીંયા વરસાદ ચાલુ છે, જતો રહેશે પણ અહીંયા પાણી બધું તો આપણે ચેતાઈને હાલવું પડે, કારણ કે નીચે સ્ટાઇલ છે એટલે કદાચ પગ લપસી જાય ને આપણે તો એના કરતાં ખૂબ સારું. તો મિત્રો સાળંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છે આપણા ઘર તરફ જવા માટે. અને આપણે ગાડીને કાગળ બાંધી દીધી છે, કારણ કે વરસાદ ચાલુ છે. એટલો બધો તો નહીં પણ અત્યારે જેવો તેવો તો ચાલુ છે. અને હમણાં થોડી વાર મોરા બહુ વરસાદ આવી ગયો હતો તો આપણે એટલે કાગળ બાંધી દીધું છે. તો મિત્રો અત્યારે આપણે રોકાણા છે ફેજરા ગુજરાત CNG ગેસ પર, કારણ કે આપણી ગાડીની અહીંયા ગેસ ફૂલ કરાવેલી છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે આપણે પીવું છે પેપ્સી સોડા અને હજી જમવાનું બાકી છે, તો પછી આપણે જવાનું છે જમવા માટે. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ, કારણ કે આજે બહુ ઊંઘ આવે છે. 2 દિવસનો ઉજાગરો છે, કાલ રાત્રે ગયા અને આખો દિવસ પણ જાગતા હતા આપણે. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.